ઈશ્વરની સ્તુતિવાળાની અહિતથી હિત થાય છે। ઈશ્વર તો આપણા શરીરના અણુ અણુમાં ઓતપ્રોત છે, પરંતુ તે ઈશ્વરને ભૂલવાથી શરીરમાં જે રાક્ષસો કામ ક્રોધ લોભ વગેરે તે દુઃખ દે છે। હવે જે કામ ક્રોધ લોભ વગેરે રાક્ષસોને બહાર નહીં કાઢીએ તો ઈશ્વર તરફ આગળ વધવા માટે તમે તમારામાં રહેલા ઈશ્વર બળને 4 જગ્યામાં વધુ પ્રમાણમાં રહેવાની સ્તુતિ કરજો। પહેલું તો તે તમારી અંદર રહીને ખૂબ જ ઈમાનદારીના શુભ પ્રેરણા કરે। બીજું, તે ઈમાનદારીની પ્રેરણા મુજબ વર્તવાનો વધુમાં વધુ વેગ આપે। ત્રીજું, મસ્તકમાં રહીને ઊંચે ને ઊંચે તેના અનંત સ્વરૂપ તરફ આપણને ખેંચે। ચોથું, ભૂલથી નીચે બગડી જતાં આપણું રક્ષણ કરે। બસ જરૂર માનજો કે જો આટલું થયું તો આપણા જીવનમાં પછી આનંદ આઠે પહોર રહેવાનો। પરંતુ ઈશ્વર કદાપી કોઈનું ખોટું અહિત કરતા જ નથી। છતાં પણ જો એ આપણને અજ્ઞાનના કારણે લાગતું ખોટું અહિતને પ્રેમથી સહન કરશું તો ચોક્કસ પછી હિતના સુખ શાંતિના ઢગલે ઢગલા મળશે। ભગવાન શ્રદ્ધાળુ લોકોની આ વાતને ચોક્કસ માનશે। બાકી તો જેઓને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા જ નથી તેઓ અભિમાનથી જળમૂર્તિની પાસે માંગણીઓના ફાંફા મારે છે, તેવા જળમૂર્તિના કર્મકાંડવાળા તે કદી નહીં માને અને તેવાઓને મનાવવાની જરૂર નથી। ગીતા અધ્યાય 18:67 કદી આ ગીતાનું જ્ઞાન તારે કદી જે તપસ્વી નથી, જે ભક્ત જ નથી, જે સાંભળવા ઈચ્છતો નથી તથા જે ભગવાન કહે છે મારો વેર કરે છે તેને કહેવું નહીં। વળી ઈશ્વર કહે છે તું મારામાં મનવાળો થઈ મને પૂજનારો મારો ભક્ત થા અને મને નમસ્કાર કર, એથી તું ચોક્કસ મને પામીશ। આ તારી આગળ હું સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મને પ્રિય છે। ગીતા અધ્યાય 18:65 પુરાવો છે, હે અર્જુન, તારી પાસે જે નથી તે હું બધું આપીશ ને આપેલાનું રક્ષણ પણ હું જ કરીશ। આ ગીતા અધ્યાય 9:22 પુરાવો છે।